જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની ત્રિમાસિક સાધારણ સભા મળી હતી। તેમાં વિકાસ કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા પંચાયતની ત્રિમાસિક સાધારણ સભા મળી હતી। તેમાં વર્ષ 2023-24ના રિવાઇઝ કામો તથા વર્ષ 2024-25ના નવા કામો કરવા માટેના ટેન્ડર અને માળખાકીય કામોને લઈને નાણાં પંચના ગ્રાન્ટમાં કામો અંગેની સમીક્ષા પણ સાધારણ સભામાં કરવામાં આવી। શૈક્ષણિક આરોગ્ય વિભાગને લગતા ખેડૂતોને લગતા તેમજ અન્ય આવેલા પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સંબંધિત અધિકારીઓ જૂનાગઢ ડીડીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના 30 સભ્યો હાજર રહેલ હતા। આ સામાન્ય સભામાં પ્રજાને લક્ષી વિવિધ મુદ્દાઓ જેવા કે માળખાકીય સુવિધાના જે ટેન્ડર હોય એને વર્ક ઓર્ડર આપી અને કામો ફટાફટ કરવા માટેની ચર્ચા, સાથોસાથ આરોગ્યલક્ષી, પશુપાલનલક્ષી, ખેતીવાડીલક્ષી કે શિક્ષણલગતી જે બી પ્રશ્નો હતા, જે બી વસ્તુઓમાં કંઈ પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું। સાથે સાથે જે 2023-24ના જે નાણાં પંચના કામો હતા એમાં રિવાઇઝ કામોને મંજૂરી, 24-25 જે નાણાં પંચના કામો છે એના જે નવા કામો નવીન માળખાકીય સુવિધાના જે કામોના લેવાના છે એને મંજૂરી, સાથોસાથ જિલ્લા પંચાયતની વિવિધ ગ્રાન્ટો તેમજ જેવી કે રેતી કંકરની ગ્રાન્ટ હોય, સ્વભંડોળની ગ્રાન્ટ હોય, એમાં જે વિવિધ નવા કામો હોય કે ફેરફાર હોય એ કામોના જે બી વહીવટી મંજૂરીને આપવાની હતી એ વહીવટી મંજૂરી આપવામાં આવી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।